જે 5 જેટલી નિફ્ટી કંપનીઓના પરિણામ વીકેન્ડ દરમિયાન આવ્યા છે એટલે એક મોટો અસર આજે આપણને જોવા મળશે, પરંતુ સૌથી પહેલાં દિગ્ગજની વાત કરી લઈએ. રિલાયન્સ, આના આપણને પરિણામ આવતા જોવા મળ્યા છે. જો પરિણામ થોડા આપણને સુસ્ત છે. કન્સોલિડેટેડ નફો છે 4.5% જેટલો ઘટ્યો છે. આવકની અંદર 11.5%નો ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ તમને એબિટા લગભગ 2% જેટલો વધતો જોવા મળ્યો છે. આવક પણ અહીંયાથી લગભગ 11.5% જેટલી વધી છે. O2Cનો જે એબિટા છે ત્યાં આગળ આપણને થોડો ઘણો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ ઓઇલ એન્ડ ગેસ સેક્ટરનું પરફોર્મન્સ અહીંયાથી આપણને સારું રહેતું જોવા મળ્યું છે. એબિટા લગભગ 30% જેટલો વધ્યો છે. ઓઇલ એન્ડ ગેસનો એબિટા માર્જિન લગભગ 84.3% પર રહ્યા છે. અને KG-D6ની અંદર જે ગેસનું ઉત્પાદન છે ત્યાં આગળ લગભગ 44%નો એક આપણને ઉછાળો જોવા મળ્યો છે. ઓવરઓલ જે જીઓના નંબર આવ્યા છે એ પણ થોડા એન્કરેજિંગ છે. 5,337 કરોડથી નફો વધીને 5,445 કરોડ પર રહ્યો છે. આવકની અંદર વધારો છે. એબિટા માર્જિન અહીંયાથી આપણને 52.4%થી વધીને 52.6% પર વધતા દેખાયા છે. અને કુલ સબસ્ક્રાઇબરનો બેઝ છે એ પણ લગભગ 49 કરોડ પર આપણને પહોંચતો જોવા મળ્યો છે. એટલે ઘણા ઇન્ટરેસ્ટિંગ નંબર અહીંયાથી આપણને આવતા જોવા મળ્યા છે. અને રિટેલની પણ આવક અહીંયાથી થોડી ઘણી વધતી દેખાય છે. એબિટા લગભગ 10.5% વધ્યા છે. અને ટોટલ સ્ટોર એરિયા છે એની અંદર પણ એક સારો એવો વધારો જોવા મળ્યો છે. એટલે ઓવરઓલ રિલાયન્સ જીઓ, રિલાયન્સ રિટેલ અને ઓઇલ એન્ડ ગેસ આ કારોબાર આપણને અહીંયાથી રિલાયન્સના સારા એવા વધતા દેખાયા છે. એક પોઝિટિવ ઇમ્પેક્ટ કદાચ થોડી ઘણી આજે આપણને આવતી જોવા મળી શકે. જોકે બ્રોકરેજ અહીંયાથી કહી રહ્યા છે નોમુરા રિલાયન્સ પર બાય કોલ આપી રહ્યા છે. 3600નો ટાર્ગેટ છે અને કહી રહ્યા છે કંપની રિલાયન્સ તેમની અહીંયાથી ટોપ પીક બનીને રહેશે. અહીંયા એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. જેફરીસ પણ અહીંયાથી બાય કોલ આપી રહ્યા છે. તેમણે પણ 3,525 કરોડના અહીંયાથી ટાર્ગેટ આપી રહ્યા છે. મોર્ગન સ્ટેનલી ઓવરવેટ છે, 3,540ના ટાર્ગેટ આપ્યા છે. જોકે મેકવાયરી એકમાત્ર એવો છે કે જે ન્યુટ્રલ કોલ આપી રહ્યું છે. 2,750ના અહીંયાથી ટાર્ગેટ આપી રહ્યો છે. તેમને કહેવું છે કે કેપેક્સની અંદર એક અહીંયાથી ડિસિપ્લિન તો જોવા મળી રહી છે, પરંતુ EPS કટને કારણે થોડો ઘણો ઘટાડો આવે એવું અત્યારે તેઓ અહીંયાથી માની રહ્યા છે. બીજી તરફ વિપ્રોના પરિણામ આવ્યા. જુઓ, ડોલર આવક 262.9 કરોડ પર ડોલર પર જોવા મળી. 265.7 કરોડનું અનુમાન હતું. આ ડોલર આવક 1.2% ઘટી છે. CC રેવન્યુની અંદર -1%નો ઘટાડો આવ્યો છે. અહીંયા જો કે 0.3% ગ્રોથનું અનુમાન હતું. અને કંપનીને લગભગ $1.2 બિલિયન ખાસ કરીને ઓર્ડર મળતા દેખાયા છે. CC આવક ગ્રોથ અનુમાનથી ઓછી રહી છે. જોકે ડોલર આવક અહીંયા 260 થી 265 મિલિયન ડોલરની રેન્જની અંદર રહે તેવું અત્યારે અનુમાન કંપની દ્વારા ગાઈડન્સ આપવામાં આવ્યું છે. થોડાક નબળા પરિણામો છે કમ્પેરેટિવલી આપણે જે બીજા બધા IT કંપનીઓના જોયા છે એમાં પણ અનુમાનથી થોડા ઓછા નંબર આવ્યા છે. અને થોડીક અહીંયા પનિશમેન્ટ આપણને કદાચ બજાર તરફથી વિપ્રોને આજે જોવા મળી શકે, કારણ કે છેલ્લા ઘણા દિવસોમાં અહીંયા સારું એવું એક રનઅપ પણ આપણને જોયું છે. જોકે બ્રોકરેજ જુઓ, નોમુરા અહીંયાથી બાયકોલ આપી રહ્યા છે, 600નો ટાર્ગેટ આપી રહ્યા છે, પરંતુ સિટી અહીંયાથી સેલનો કોલ આપી રહ્યા છે અને 495ના ટાર્ગેટ આપી રહ્યા છે. એટલે વિપ્રો પર આજે નજર રાખજો, થોડું અહીંયા દબાણ આવવાની અપેક્ષા છે. બીજી તરફ તમને JSW સ્ટીલના પરિણામ આવતા દેખાયા. જુઓ, પરિણામ અનુમાનથી ઘણા નબળા છે. નફો 1,150 કરોડ હતો, જેની સામે 867 કરોડ પર રહેતો જોવા મળ્યો છે. આવક પણ 41,000નું અનુમાન હતું, જેની સામે 42,000 કરોડથી થોડી વધારે રહેતી જોવા મળી છે. એટલે એક ફ્રન્ટથી સારો છે, પરંતુ એબિટા તમને અહીંયા અનુમાનથી ઓછા જોવા મળે છે. અને માર્જિન 13.8%નું અનુમાન હતું કે જે 12.8% પર આવ્યું છે. એટલે આ વખતે છોડી દો તો ટોપલાઇન ઓપરેશનલ પરફોર્મન્સ બધી જગ્યાએ અહીંયાથી આપણને થોડુંક અનુમાન કરતાં ખરાબ પ્રદર્શન રહેતું જોવા મળ્યું છે. ચોક્કસથી અહીંયા ઘટાડો આવી શકે. અને આપણે ખબર છે શુક્રવારનો જે ઘટાડો હતો બજારની અંદર, એમાં મેટલ સેક્ટર અહીંયાથી લીડ લેતું દેખાયું હતું. જોકે અહીંયાથી સિટી પણ હજી પણ સેલનો કોલ આપી રહ્યા છે અને તેમણે ટાર્ગેટ કટ કર્યા છે. પહેલાં 750ના હતા, હવે 650ના કરી નાખ્યા છે. એટલે આની પણ એક અસર આવતી જોવા મળી શકે છે. JSW સ્ટીલ આજે થોડું નબળું રહેતું જોવા મળે. બીજી તરફ તમને HDFC બેંકના પરિણામ આવતા જોવા મળ્યા છે. જે આવક છે, પ્રોફિટ છે, અહીંયાથી ખાસ કરીને 16,175 કરોડ પર રહેતો જોવા મળ્યો છે. ક્વાર્ટર બેઝિસ પર ઘટાડો છે, અનુમાન કરતાં આંકડો અહીંયા સારો છે. NII પણ આપણને 29,837 કરોડ પર રહેતી જોવા મળી છે. અનુમાનથી થોડી ઓછી છે, 2.5%ના વધારા સાથે આવી છે. અને નેટ ઇન્ટરેસ્ટ માર્જિન અહીંયા ઓલમોસ્ટ ફ્લેટ છે, 3.44%ની સામે 3.47% પર આવતા જોવા મળ્યા છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. NPA જો કે અહીંયાથી થોડાક વધતા દેખાયા છે માર્જિનલી, એટલે એના પર ધ્યાન રાખવું. પરંતુ પ્રોવિઝન્સ અહીંયાથી ખાસા એવા ઘટી ગયા છે, જેને કારણે અહીંયાથી પ્રોફિટેબિલિટી વધતી દેખાય છે. છતાં પણ અનુમાનથી થોડો ઓછો પ્રોફિટ છે, એટલા માટે થોડીક અહીંયાથી ચિંતા HDFC બેંકના પરિણામોને લઈને એ માટે છે.
કે NPAs વધતા દેખાયા છે અને પ્રોફિટની અંદર થોડોક ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે. બાકી બધા ફ્રન્ટ પરથી પરિણામ સારા છે. જોકે અહીંયાથી નોમુરા હજી પણ ન્યુટ્રલ કોલ આપી રહ્યું છે. 1720ના ટાર્ગેટ તેમના દ્વારા HDFC બેંકને આપવામાં આવ્યા છે. JP મોર્ગને અહીંયાથી ડાઉનગ્રેડ કરીને ન્યુટ્રલ કરી નાખ્યું છે HDFC બેંકને અને ટાર્ગેટ પહેલાં 1800ના હતા તે ઘટાડીને હવે અહીંયાથી 1700ના કરી નાખ્યા છે. એટલે આની પણ એક અસર આવતી જોવા મળી છે કે કદાચ HDFC બેંક પણ તમને આજે થોડોક ઘટાડા તરફી કારોબાર દર્શાવે છે. બીજી તરફ કોટક મહિન્દ્રા બેંકના પરિણામ આવ્યા. જો સારા પરિણામ છે, 81% જેટલો નફો વધતો દેખાયો છે. 4000 કરોડનું અનુમાન હતું, સામે 6200 કરોડ પર નફો આવ્યો. અહીંયા વન ટાઈમ એક ગેઇન થયો છે 3500 કરોડને, એને કારણે અહીંયાથી ખાસો એવો અહીંયાથી ઉછાળો આપણને આવતા જોવા મળ્યો. NII અહીંયા અનુમાનથી થોડી ઓછી રહેતી જોવા મળી છે. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન પણ 8 ક્વાર્ટરના નીચલા સ્તર પર આવતા જોવા મળ્યા છે 5.02% પર. ક્વાર્ટર ઓન ક્વાર્ટર પણ અહીંયા ઘટાડો છે, યર ઓન યર પણ ઘટાડો છે. ગ્રોસ NPA અહીંયાથી ઓલમોસ્ટ સ્થિર છે. નેટ NPAની અંદર પણ ઓલમોસ્ટ સ્થિર જ આપણને જોવા મળી રહ્યા છે. ત્યાં આગળ કોઈ પણ મોટો વધારો ઘટાડો જોવા નથી મળ્યો. પરંતુ ખાસ કરીને પ્રોવિઝન જોજો, પ્રોવિઝન અહીંયા આજે કોટક મહિન્દ્રા બેંક માટે થોડું વિલન સાબિત થઈ શકે છે. ક્વાર્ટર ઓન ક્વાર્ટર ધોરણે જોઈએ તો ગયા ક્વાર્ટરમાં 263 કરોડ હતા, જે વધીને આ વખતે 578 કરોડ થયા છે અને 364 કરોડ હતા ગયા વર્ષે આ ક્વાર્ટરમાં, એટલે Q1 FY24માં, તે વધીને આપણને 578 કરોડ પર રહેતા જોવા મળ્યા છે. એટલે પ્રોવિઝન અહીંયાથી થોડોક ચિંતાનો વિષય કોટક મહિન્દ્રા બેંક માટે હોઈ શકે છે. એટલે અહીંયા પણ એક ખાસ નજર રાખવાની છે. મોર્ગન સ્ટેનલી ઓવરવેટ કોલ આપી રહ્યા છે. ટાર્ગેટ એમણે 2150થી વધારીને 2300 કરી નાખ્યા છે. બીજી તરફ બર્નસ્ટેઇન દ્વારા કોટક મહિન્દ્રા બેંકને માર્કેટ પરફોર્મનું રેટિંગ અને 1750ના ટાર્ગેટ તેમના દ્વારા આપવામાં આવ્યા છે. નંબર્સ થોડા નબળા છે કોટક મહિન્દ્રા બેંકના, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું. બીજી તરફ યુનિયન બેંકના પરિણામો આવતા જોવા મળ્યા. જો પ્રોફિટ NII બંનેની અંદર વધારો છે. ગ્રોસ NPA અહીંયાથી આપણને નેટ NPA અને ગ્રોસ NPA બંને રૂપે ટર્મ્સ અને પર્સન્ટેજ ટર્મ્સ બંનેની અંદર આપણને ઘટતા દેખાયા છે. પ્રોવિઝન જો કે અહીંયાથી થોડાક વધ્યા છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર, તો ઓલમોસ્ટ ડબલથી થોડા વધારે થયા છે. એટલે આ પણ યુનિયન બેંક માટે એક ચિંતાનો વિષય છે. પરંતુ ઓવરઓલ પ્રોફિટેબિલિટી સારી હોવા, પ્રોફિટેબિલિટી પર કોઈ ઇમ્પેક્ટ નથી પડ્યો. એટલે આપણને અહીંયા થોડી ઘણી આજના દિવસમાં તેજી કદાચ જોવા મળી શકે. બીજી તરફ યસ બેંક જુઓ, પ્રોફિટ 47% જેટલું વધતું દેખાયું છે. NII લગભગ 12% જેટલી વધતી દેખાય છે. ગ્રોસ NPA સ્થિર છે. નેટ NPAની અંદર સામાન્ય એક ઘટાડો આપણને જોવા મળ્યો છે. એટલે ઓવરઓલ એક જે પ્રમાણેનું યસ બેંકનું પરફોર્મન્સ રહ્યું છે એ પ્રમાણે થોડાક સારા પરિણામો છે. એટલે એના પર નજર રાખજો. એટલે આજના દિવસમાં ખાસ કરીને તમને નિફ્ટી અને બેંક નિફ્ટી બંને પર ખાસ ફોકસ રાખવાનું છે, કારણ કે રિલાયન્સ અને HDFC બંને દિગ્ગજોના પરિણામ આવ્યા છે. ઉપરથી નિફ્ટી બેંક માટે HDFC બેંક અને કોટક બેંક બંનેનું ફેક્ટરિંગ થશે. એટલે આજના દિવસમાં આપણને આ બધા પર ખાસ નજર રાખતા રહેવાનું છે. ચાલની જી, પરિણામનું લિસ્ટ ઘણું લાંબુ છે. નીરજે પરિણામ જણાવ્યા, હું પણ પરિણામથી શરૂઆત કરીશ. RBL બેંકના Q1 અપડેટ આપણને પરિણામ જે છે તે આપણને આવતા દેખાયા છે. પ્રોફિટની વાત કરી લઈએ, 28.9% વધ્યો છે અને વધીને 371 કરોડની આસપાસ પહોંચ્યો છે. બીજી બાજુ NIIની વાત કરી લઈએ તો ત્યાં આપણને 19.5%નો વધારો જોવા મળતો દેખાયો છે. 1699.9 કરોડની આસપાસ NII જે છે પહોંચતા દેખાયા છે. અનુમાન કરતાં નંબર્સ જે છે તે આપણને સારા આવતા દેખાયા છે. પ્રોવિઝનની વાત કરી લઈએ, 366.3 કરોડની આસપાસ પહોંચતો દેખાવ છે યર ઓન યર બેઝિસ પર. સાથે જ નેટ ઇન્ટરેસ્ટ માર્જિનની આપણે વાત કરી લઈએ તો ત્યાં QOQ બેઝિસ પર જે આંકડા આવતા દેખાયા છે તે પણ આપણને સુધરતા જોવા મળ્યા છે. 5.65% ની જે 5.54% હતું તેની સામે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન સુધરીને 5.65% પર આપણને આવતા દેખાયા છે. અને ગ્રોસ NPA રેશિયોની વાત કરી લઈએ તો તે QOQ બેઝિસ પર સુધર્યો છે 2.69% પર આપણને આવતો દેખાયો છે. જ્યારે નેટ NPA રેશિયોની વાત કરી લઈએ તો ત્યાં પણ એક સુધારો જોવા મળતો દેખાય છે. એકદમ ફ્લેટ આપણે કહી શકાય, કારણ કે 0.74% હતું તેની સામે 0.74% પર આપણને નેટ NPA જે છે તે રહેતા દેખાયા છે. તો એક અનુમાન કરતાં સારા પરિણામ છે. RBL બેંકના સ્ટોક પર આજે ખાસ ફોકસ રાખવાનું રહેશે. પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર જે પરિણામનું રિએક્શન બતાવશે તે ICICI લોમ્બાર્ડનું કાઉન્ટર છે. અહીંયા આપણે Q1ની વાત કરી રહીએ તો પ્રોફિટ જે છે 48.7%નો વધારો આપણને જોવા મળતો દેખાય છે. 580 કરોડની આસપાસ પહોંચ્યા છે. જ્યારે ગ્રોસ પ્રીમિયમની વાત કરી લઈએ ત્યાં પણ 19.8%નો આપણને વધારો જોવા મળતો દેખાયો છે. 7,931 કરોડની આસપાસ ગ્રોસ પ્રીમિયમ જે છે તે આપણને પહોંચ્યું છે યર ઓન યર બેઝિસ પર. જે કમ્બાઇન્ડ રેશિયો છે તેની વાત કરી લઈએ તો ત્યાં પણ એક થોડો ઘણો જે નબળા આંકડા આવતા દેખાયા છે. જે 103.8 કરોડ પર હતું તેની સામે 102.3 કરોડની આસપાસ આપણને કમ્બાઇન્ડ રેશિયો જે છે તે આપણને આવતો દેખાયો છે. તો ICICI લોમ્બાર્ડના કાઉન્ટર પર પણ એક ફોકસ રાખવાનું રહેશે.
હોટલમાંથી ઇન્ડિયન હોટલના પણ પરિણામ આવ્યા હતા. Q1 નફાની વાત કરી લઈએ ખાસ કરીને તો 11.7% આપણને વધારો જોવા મળતો દેખાયો છે. 248.4 કરોડની આસપાસ પ્રોફિટ પહોંચ્યો છે. આવકની વાત કરી લઈએ ત્યાં પણ 5.7% વધારો જોવા મળતો દેખાયો છે. 1550 કરોડની આસપાસ આવક પહોંચી છે ખાસ કરીને ઇન્ડિયન હોટલની. અને એબિટાની વાત કરી લઈએ ત્યાં પણ સારા પરિણામ છે. 9.6% કંપનીના એબિટા આપણને વધતા દેખાયા છે, જ્યારે માર્જિન જે 28% પર હતા ત્યાંથી સુધરી અને 29% પર રહેતા દેખાયા છે. તો અહીંયા પણ એક સારા પરિણામનું રિએક્શન આપણને ઇન્ડિયન હોટલનું કાઉન્ટર બતાવશે. ફોકસ રાખવાનું રહેશે. સિમેન્ટ સેક્ટરમાંથી JK સિમેન્ટના પણ આપણને પરિણામ આવતા જોયા હતા અને નફાની વાત કરી લઈએ સારો એવો વધારો આપણને ત્યાં જોવા મળતો દેખાયો છે. 67% કંપનીનો નફો વધ્યો છે અને 185 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે આવકની વાત કરી લઈએ તો ત્યાં પણ આપણને 1.6%નો વધારો જોવા મળતો દેખાયો છે. 2807 કરોડની આસપાસ આવક પહોંચી છે. એબિટાના ફ્રન્ટથી એક સારા પરિણામ છે. 29% કંપનીના એબિટા આપણને વધતા જોવા મળતા દેખાયા છે અને માર્જિન જે 10.4% પર હતા ત્યાંથી સુધરી અને 13.2% પર આવતા દેખાયા છે. તો અહીંયા પણ દરેક ફ્રન્ટે એક સારા પરિણામ છે. JK સિમેન્ટના કાઉન્ટર પર પણ ખાસ ફોકસ રાખવાનું રહેશે. ઓવરઓલ રિયલ્ટીની વાત કરી લઈએ તો અહીંયા કંપનીનો નફો સારો એવો વધતો જોવા મળતો દેખાયો છે. 81.8% કંપનીનો નફો વધ્યો છે. આવકની વાત કરી લઈએ સામે તો 54.5%નો વધારો આપણને ત્યાં જોવા મળતો દેખાયો છે અને એબિટાના ફ્રન્ટથી પણ એક સારા પરિણામ આવતા દેખાયા છે. 72% કંપનીના એબિટા વધ્યા છે. 815 કરોડની આસપાસ પહોંચ્યા છે, જ્યારે માર્જિન જે 52% પર હતા ત્યાંથી સુધરી અને 58% પર રહેતા દેખાયા છે. તો અહીંયા પણ એક સારા પરિણામ છે. ઓવરઓલ રિયલ્ટીના કાઉન્ટર પર પણ ફોકસ રાખવાનું રહેશે. અન્ય પણ ઘણી બધી કંપનીઓના પરિણામ રજૂ થયા હતા તો ત્યાં પણ કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે જેના પર નજર રહેશે. રૂટ મોબાઈલ છે, RPG લાઈફ, પતંજલિ ફૂડ્સ, ક્રેડિટ એક્સિસ ગ્રામીણ, સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ જેવા કાઉન્ટર છે, JSW એનર્જી જેવા કાઉન્ટર છે જેના પરિણામ આવ્યા હતા. તો આ બધા કાઉન્ટર કઈ રીતે રિએક્ટ કરે છે તેના પર પણ ખાસ ફોકસ રાખવાનું રહેશે. ન્યૂઝ બેઝની વાત કરી લઈએ ખાસ કરીને તો JSW ઇન્ફ્રા સૌથી પહેલાં પ્રોજેક્ટ ખરીદવાના સમાચાર આવતા દેખાયા છે. JSW ઇન્ફ્રા જે છે તે JSW ઉત્કલ સ્ટીલ પાસેથી 1700 કરોડમાં પ્રોજેક્ટ ખરીદશે. અંડર ડેવલપમેન્ટ સ્લરી પાઇપલાઇન પ્રોજેક્ટ જે છે તે અહીંયાથી ખરીદવામાં આવશે. તો ખાસ કરીને JSW ઇન્ફ્રાના કાઉન્ટર પર પણ એક ફોકસ રાખવાનું રહેશે. વેદાંતા આજે ખાસ ફોકસમાં રહેશે કારણ કે QIP જે ખુલ્યો હતો તે આજે QIP બંધ થાય છે અને QIP દ્વારા કંપનીએ લગભગ 8500 કરોડ એકત્ર કર્યા છે. બીજી બાજુ 19.31 કરોડ શેર જે છે તે અહીંયાથી કંપનીએ QIP દ્વારા વેચ્યા છે. QIP માટે ઇશ્યુ પ્રાઇસની વાત કરી રહી ખાસ કરીને તો 440 રૂપિયા પ્રતિ શેરનો હતો અને ઇશ્યુ પ્રાઇસ QIPનો ફ્લોર પ્રાઇસથી 4.6% ડિસ્કાઉન્ટમાં હતું. એલર્ટ તમને જણાવી દઈએ કે વેદાંતાએ વિવિધ મેથડ દ્વારા 8500 કરોડ એકત્ર કરવાની મંજૂરી મળી ગઈ હતી અને CNBC બજારે QIP દ્વારા ફંડ એકત્ર કરવાની વેદાંતાની જે યોજના છે તેના વિશે પણ જાણ કરી હતી. તો એક CNBC બજારના સમાચાર પર મહોર પણ લાગતી દેખાઈ રહી છે. QIP જે ઓપન થયો હતો વેદાંતાનો તે આજે બંધ થવા જઈ રહ્યો છે. જ્યુબિલન્ટ ફાર્મોવાન નેક્સ્ટ કાઉન્ટર અહીંયા જે સમાચાર આવતા દેખાયા છે કંપનીને ખાસ કરીને વોલન્ટરી એક્શન ઇન્ડિકેટેડ મળ્યું છે અને US FDA દ્વારા જે મોન્ટ્રીયલ ખાતે જે રોડિયો ફાર્મા મેન્યુફેક્ચરિંગ યુનિટ છે તેને ખાસ કરીને આ વોલન્ટરી એક્શન ઇન્ડિકેટેડ મળ્યું છે. તો એને કારણે આજે જ્યુબિલન્ટ ફાર્મોવાનું કાઉન્ટર પણ ફોકસમાં રાખવાનું રહેશે. નઝારાનું કાઉન્ટર દિવસભર ફોકસમાં રહેશે કારણ કે અહીંયા અધિગ્રહણ કરવાના સમાચાર આવતા દેખાયા છે. પ્રમોટર પાસેથી પેપર બોટ એપ્સમાં 48.42%નો હિસ્સાનું અધિગ્રહણ કર્યું છે કંપનીએ. અનુપમ અને અંશુ ધાનુકા પ્રોમોટર્સ પાસેથી આ હિસ્સો ખરીદશે. 48.42% હિસ્સાનું જે અધિગ્રહણ કરવામાં આવ્યું છે તે લગભગ 300 કરોડમાં આ કંપની અધિગ્રહણ કરશે અને કંપનીએ 2019માં 50.91% હિસ્સાનું અધિગ્રહણ કર્યું હતું. તો બાકીનો હિસ્સો જે છે તેનું અધિગ્રહણ હવે નઝારા ટેક અહીંયાથી કરતી દેખાશે. 48.42%ના હિસ્સાના અધિગ્રહણ બાદ પેપરબોટ એપ્સની વાત કરી લઈએ તો એમાં 100% હિસ્સો જે છે તે આપણને નઝારાનો થતો જોવા મળશે અને પેપરબોટ એપ્સ ગેમિફાઈડ લર્નિંગ એપ જે છે કિડોપિયા એને ડેવલપ અને પબ્લિશ કરે છે. બીજી બાજુ આ એપ્સ જે છે તે 2 થી 8 વર્ષના બાળકો માટે ડિઝાઇન કરવામાં આવી છે અને આ એપ્સનો 90% ઉપયોગ જે છે તે અમેરિકામાં થાય છે. તો આજે દિવસભર નઝારા ટેકનું કાઉન્ટર ખાસ ફોકસમાં રાખવાનું રહેશે. પોઝિટિવલી રિએક્શન સ્ટોક બતાવી શકે છે. ઇન્ડસઇન્ડ બેંક નેક્સ્ટ કાઉન્ટર અહીંયા ફંડ એકત્ર કરવા માટે બોર્ડ તરફથી મંજૂરી મળતી દેખાઈ રહી છે અને QIP દ્વારા લગભગ 10,000 કરોડ સુધી ફંડ એકત્ર કરવા માટે બોર્ડે મંજૂરી આપી છે અને ઋણ દ્વારા 20,000 કરોડ સુધી ફંડ એકત્ર કરવાને મંજૂરી મળતી દેખાય છે. તો એને કારણે ઇન્ડસઇન્ડ બેંક પર પણ ફોકસ રાખવાનું રહેશે. અને છેલ્લે EMSની વાત કરી લઈએ તો અહીંયા ઓર્ડર મળ્યો છે કંપનીને જે જોઈન્ટ વેન્ચર છે એને ઉત્તરાખંડ અર્બન સેક્ટર ડેવલપમેન્ટ એજન્સી પાસેથી ઓર્ડર મળ્યો છે અને આ જોઈન્ટ વેન્ચરને લગભગ 535.19 કરોડનો ઓર્ડર મળતો દેખાયો છે. બીજી બાજુ EMS જે છે
EMS અન્ય જોઈન્ટ વેન્ચર પાર્ટનરમાં 95% હિસ્સો ધરાવે છે. તો આજે EMS લિમિટેડના કાઉન્ટર પર પણ એક પોઝિટિવ રિએક્શન જોવા મળી શકે છે. ફોકસ અહીંયા પણ રાખવાનું રહેશે.